વિદ્યાર્થી મિત્રો પાર્ટ 1 ના વિડિયોમાં આપણે જોયું કે અનુપ એટલે શું, તો આ બીજા પાર્ટ 2 માં આપણે નામયુક્ત વિશે જાણવાનો અથવા સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યાન કરવા વાત કરીએ તો વાક્યમાં રહેલા અલગ અલગ પદો વચ્ચે ચોક્કસ સંબંધો હોય છે અને એ સંબંધો દર્શાવવા માટે જે પ્રત્યયો લાગે છે, શબ્દોનો ઉપયોગ થાય છે, તેને આપણે અનુપ અથવા નામયોગી કહીએ છીએ. અનુપના વિડિયોમાં આપણે જોયું કે અનુપ એ શબ્દોની સાથે જોડાયેલો હોય છે, જ્યારે નામયોગી શું છે, શબ્દોથી અલગ રહીને એક ચોક્કસ પ્રકારનો સંબંધ દર્શાવે છે, ત્યારે તેને નામયોગી કહેવાય છે. એમની વ્યાખ્યાની વાત કરીએ તો નામયોગીનું કામ પણ વાક્યમાંના શબ્દો કે પદોને જોડવાનું છે, પણ નામયોગી પદ સાથે જોડાતા નથી, તેમને પદથી એટલે કે શબ્દોથી અલગ લખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અનુપમાં આપણે જોયું કે જે તે શબ્દની સાથે પ્રત્યય લાગ્યો હોય છે ત્યારે અનુપ બને છે, પરંતુ બે શબ્દોની વચ્ચે જ્યારે કોઈ પ્રત્યય લાગશે ત્યારે તેને આપણે શું કહીશું? નામયોગી કહીશું. તો નામયોગીની વાત કરીએ તો નામયોગી શબ્દોની સંખ્યા અનુપની સંખ્યામાં પ્રમાણમાં વિપુલ છે. કે આપણે જોયું કે અગાઉના વિડિયોમાં કે અનુપ ટોટલ 8 જ હતા, 8 જ અનુપ હોય છે, જ્યારે નામયોગીની સંખ્યા ઘણી બધી છે, જેમ કે વડે, થકી, દ્વારા, માટે, માફક, મારફતે, વિશે, વતી, કાજે, અર્થે, સારું, બદલે, સ્થાને, પ્રમાણે, કારણ કે, પેઠે, જેમ, જેવું, કરતા, સિવાય, તરફ, લેખે, રૂપે વગેરે. આ સિવાયના પણ ઘણા બધા નામયોગી પ્રત્યયો છે. આ બધા નામયોગી પ્રત્યયો આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલું ઉદાહરણ છે કે દાંતને તીક્ષ્ણ કરવા માટે નોળીઓ મૂળ ખોદે છે. તો આમાં જોઈએ આપણે કે દાંતને તીક્ષ્ણ કરવા માટે નોળીઓ મૂળ ખોદે છે. તો દાંતને તીક્ષ્ણ કરવા માટે અહીં પ્રત્યય માટે, તો માટે નામ વિશે તમે જોઈ શકો છો કે કરવા અને નોળીઓ બે શબ્દો છે અને બે શબ્દોની વચ્ચે આવ્યો છે, એટલે બે શબ્દોની વચ્ચે આ રીતે પ્રત્યય આવે ત્યારે આપણે તેને નામયોગી કહીશું. બીજા ઉદાહરણમાં જોઈએ કે અમે બસ દ્વારા સાયન્સ સિટીની મુલાકાતે ગયા હતા. બસ દ્વારા, તો અહીંયા જોઈ શકીએ આપણે કે દ્વારા, દ્વારા પણ બસ અને સાયન્સની વચ્ચે નો શબ્દ છે દ્વારા, તો દ્વારા પણ શું છે? નામયોગી છે. ત્રીજા ઉદાહરણમાં જોઈએ કે તેણે ચિત્તાની માફક છલાંગ લગાવી. તો ચિત્તાની માફક, માફક, બરાબર. તો અહીં જોઈ શકાય છે કે આ માફક શબ્દ પર બે શબ્દોની વચ્ચે આવે છે, એટલા માટે એ પણ નામયોગી પ્રત્યય છે. ગાંધીજી વિશે તમે શું માનો છો? તો ગાંધીજી વિશે, તો વિશે એક નામયોગી પ્રત્યય છે. ત્યારબાદ છેલ્લા એક્ઝામ્પલમાં જોઈએ કે આચાર્યવતી શિક્ષક હાજર છે. આચાર્યવતી કોણ છે? શિક્ષક હાજર છે. તો આચાર્ય અને શિક્ષકની વચ્ચે વતી પ્રત્યય લાગે છે, તો વતી એ શું થયું? નામયોગી પ્રત્યય થયો છે. આપણે દરેક એક્ઝામ્પલમાં આપણે જોઈએ કે માટે, દ્વારા, માફક, વિશે અને વતી આ બધા જ પ્રત્યયો શબ્દોની વચ્ચે આવ્યા છે, એટલા માટે એને આપણે નામયોગી કહીશું. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારના નામયોગીના ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને હોમવર્કમાં આપું છું, તો એ તમે ઘરેથી કરી લેશો. આભાર.